નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાનું સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા શહેરના યુવાનોને કટોકટીના સમયે કોઈનું જીવન બચાવવા માટેની પાયાની જાણકારી આપવા માટેની તાલીમ આપવાનો પ્રારંભ કર્યો છે. આ પ્રસંગે આપત્તિના સમયે વ્યક્તિએ કેવી રીતે તેને સંભાળવું તેની જાણકારી આપતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. જરૂરી તબીબી સારવારમાં વિલંબને કારણે રાજ્ય સહિત દેશભરમાં દર વર્ષે 4,28,000 લોકોના મૃત્યુ થાય છે. આપત્તિના સમયે નજીકના લોકો પાસે આવશ્યક પ્રાથમિક સારવારની જાણકારી હોતી નથી. તેથી ઇમરજન્સી મેડિસિન ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સના ચાલકોને બેઝિક લાઈફ સપ્લાય કૌશલ્યની તાલીમ આપવાનું શરૂ કર્યું છે. આપત્તિના સમયે એમ્બ્યુલન્સના ચાલકને પણ કોઈનો જીવ બચાવવા માટે સજ્જ કરવામાં આવી રહ્યા છે. કટોકટી દરમિયાન જીવન બચાવવા માટે નિર્ણાયક અને અસરકારક રીતે કાર્ય કરવા માટે સક્ષમ બનાવવાના ભાગરૂપે આ તાલીમ આપવામાં આવી રહી છે. આ પ્રસંગે આપત્તિના સમયે વ્યક્તિએ કેવી રીતે તેને સંભાળવું તેની જાણકારી આપતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આજ રોજ સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા ખાતે વર્લ્ડ ઇમરજન્સી મેડિસિનના ડેના નિમિત્તે અમે ઇમરજન્સી ટીમ અને હોસ્પિટલ ટીમ તરફથી એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને બીજા વ્યક્તિઓને અમે BLSની કુશળતા પ્રાપ્ત કરવા માટેની ટ્રેનિંગ પ્રોવાઈડ કરી છે. અને આજે જ અમે સાહેબે જણાવ્યું એમ કુશળતા માટે પ્લેજ કાર્ડ શરૂઆત કરી છે. પ્લેજ કાર્ડ સાથે એક ફર્સ્ટ એડ બુક બી ઇનિશિએટ કરી છે કે તમે આ વસ્તુ અમુક નાની મોટી ઇમરજન્સી હોય એ ઘરે જ તમે એને ટ્રીટમેન્ટ લઈ શકાય છે, કરી શકાય. અને ધારો કે વધી જાય તેના માટે ઇમરજન્સીનો નંબર એક પ્રોવાઈડ કર્યો છે. જે ઇમરજન્સી આપણે તો કોઈ કોન્ટેક્ટ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં તરત કરી શકાય. આજના દિવસે લોકોનો જીવ બચાવનાર એમ્બ્યુલન્સ ચાલકો અને સહાયકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. नमस्कार, आज हम वर्ल्ड इमरजेंसी डे मना रहे हैं। आज हमने स्टर्लिंग हॉस्पिटल में हमारे जितने एम्बुलेंस ड्राइवर्स हैं, प्राइवेट एम्बुलेंस ड्राइवर्स, उनको आमंत्रित किया है। उनको हम फैसिलिटेट करना चाहते हैं। जो वो अच्छा काम कर रहे हैं, लाइव्स बचा रहे हैं, उनके लिए हम उनको सम्मानित करना चाहते हैं, प्लस शुक्रिया अदा करना चाहते हैं कि वो इतना अच्छा काम कर रहे हैं। सेकेंड, आज हमने वर्ल्ड इमरजेंसी डे पे एक इनिशिएटिव लॉन्च किया है विच इज़ लाइफ सेवर इनिशिएटिव। ये एक ऐसा इनिशिएटिव है जिसके अंतर्गत हम लोगों को लाइफ सेविंग मेजर्स सिखाएंगे। उसके अंदर बेसिक लाइफ सपोर्ट, एडवांस कार्डियक लाइफ सपोर्ट, RRT टीम्स। हमारा उद्देश्य ये है कि मार्च तक हम 10,000 ऐसे लोगों को लाइफ ट्रेनिंग दें जो आगे जान बचाएं। ये हमने एक प्लेज कार्ड बनाया है। जो ये किसी ने भी अगर वो ट्रेनिंग लेनी है वो ये प्लेज कार्ड पे अपना नाम नंबर करके रजिस्टर करा सकता है। एंड जब हम ट्रेनिंग कराएंगे हम उनको बुलाएंगे और उनको ट्रेनिंग देंगे। इसी के साथ हमने एक फर्स्ट एड गाइड, ये एक बुक लॉन्च की है आज, जिसके अंदर घर में जितने भी छोटी मोटी इमरजेंसीज होती हैं उसके बारे में बताया गया है। इस बुक के ज़रिए घर में जो छोटी मोटी इमरजेंसी होती हैं उनको हम फर्स्ट एड दे सकते हैं, प्लस इमरजेंसी का नंबर है जिसके अंतर्गत वो अपने डॉक्टर से संपर्क कर सकते हैं। કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.